शास्त्रे स्निग्धापिता स्पष्टम् आज्ञा उपासन पद्धति પરમાત્મા પરબ્રહ્મ સહજાનંદ દર્શિતા। આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલા આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જાણવી છે। સત્સંગાધિકૃત સર્વે સર્વે સુખાધિકારીણ સર્વે હાર બ્રહ્મ વિદ્યાયામ નાર્યશ્ચૈવ નરસ્તથા। પુરુષો તથા સ્ત્રીઓ સર્વ સત્સંગીઓના અધિકારી છે, સર્વ સુખના અધિકારી છે અને સર્વ બ્રહ્મ વિદ્યાના અધિકારી છે। નેવ ન્યૂનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદત સ્વસ્વમર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ। સત્સંગમાં લિંગ ભેદથી ન્યૂનાધિકપણું ન સમજવું। બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિ પામી શકે છે। સર્વવર્ણાગતા સર્વે નાર્ય સર્વે નરસ્તથા સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારીણ ન ન્યૂનાધિકતા કાર્ય વર્ણાધારેણ કરી છે। તૈકત્વ સ્વવર્ણમાનં ચ સેવા કાર્યમિથ સમય જાત્યાનેવ મહાન કોપી નેવ ન્યૂનસ્તથાયત જાત્યક્લેશો ન કર્તવ્ય સુખમ સત્સંગમાચરેત। સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓના તથા સર્વ પુરુષો સદાય સત્સંગ બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે। વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો। સર્વજનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી। જાતિએ કરીને કોઈ મહાન નથી ને કોઈ ન્યૂન પણ નથી, તેથી નાત જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો।